તો ન્યૂઝ બુલેટિનની શરૂઆત કરીશું મહત્વપૂર્ણ સમાચારોની સાથે। સૌથી પહેલા વાત વરસાદને લઈને, જ્યાં રાજકોટથી સમાચાર સામે આવ્યા। રાજકોટમાં મેઘરાજા ફરી મન મૂકીને વરસી રહ્યા છે। 2 દિવસથી સતત વરસાદી માહોલ ત્યાં જામ્યો છે। સમગ્ર વિસ્તારમાં ધીમી ધારે વરસાદે દેખા દીધી છે। રેસકોર્સ સહિત કાલાવાડ રોડ અને સાથે યાજ્ઞિક રોડ ઉપર પણ વરસાદી પાણી ભરાઈ રહ્યા છે। ધીમી ધારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। તો બીજી તરફ માધાપર ચોકડી સહિત કુવાવડા રોડ અને અલગ અલગ વિસ્તારોમાં પણ વરસાદની શરૂઆત થઈ છે। હવામાન વિભાગે જે રીતના આગાહી કરી હતી કે રાજ્યભરમાં મેઘરાજા પોતાનો હેત વરસાવ, તેમ રાજકોટમાં પણ છેલ્લા 2 દિવસથી મેઘરાજા પોતાનો હેત વરસાવી રહ્યો છે। ખાસ કરીને વાત કરવામાં આવે છેલ્લા 2 દિવસથી જે વરસાદ પડી રહ્યો છે, રાજકોટ શહેરની વાત કરીએ તો અંદાજે 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, જેને લઈ કેટલાક નીચાણવાળા વિસ્તારો તો ત્યાં પાણી ભરાવાની થોડીક સમસ્યા થઈ હતી, પરંતુ જે પાણી તરત જ નિકાલ પણ કરી દેવામાં આવ્યો હતો। ગ્રામ્ય વિસ્તારોની વાત કરવામાં આવે તો ગ્રામ્ય વિસ્તારોમાં પણ જસદણ, વિછિયા, ગોંડલ સહિતના જે વિસ્તારોમાં સારો વરસાદ વરસ્યો છે। ખેતીલાયક વરસાદ થતાં ખેડૂતોમાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે। રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટના વોર્ડ નંબર 6માં બેડીપરા શ્રમ જેવી સોસાયટીમાં ગઈકાલ રાત્રિના એક મકાન ધરાશાયી થતાં એક વ્યક્તિનું મોત પણ નીપજ્યું હતું। આજે ફરી સવારથી જ મેઘરાજા પોતાનો હેત વરસાવી રહ્યા છે। એ વરસાદને લીધે લોકોને આજ રવિવારની રજા પણ માણી રહ્યા છે। કેટલાક લોકો રેનકોટ પહેરી અને ફરવા પણ નીકળ્યા છે। ખાસ કરીને બાળકોમાં પણ આનંદની લાગણી જોવા મળે છે અને નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી પણ ભરાવાની સમસ્યાઓ હાલ જોવા મળી રહી છે। વરસાદ વરસતા લોકોને ગરમીમાંથી રાહત થઈ છે। તો રાજકોટ અને સૌરાષ્ટ્ર, રાજકોટની વાત કરીએ તો કેટલાક ડેમોમાં નવા નીરની પણ આવક થઈ છે। નવા નીરોની આવક થતાં તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે, પરંતુ છતાંય તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા માટે અપીલ કરવામાં આવી છે। કોઈપણ જાતની નીચાણવાળી જગ્યાએ જતાં ત્યાં તકેદાર રાખવા માટે સૂચન પણ કરવામાં આવી રહ્યું છે। કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV13 રાજકોટ।